ગામમાં એક સાથે બે જગ્યાએ જમવા ગયો અને છોકરા બેઠો રેસ લગાડી અડગ સાયકલ હકારવાની। ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 8 વાગ્યાને। અત્યારમાં ડાયરેક્ટ આવી ગયો છું ઓસરી। મને મમ્મીએ ડાયરેક્ટ હવારમાં આપી દીધા છે 100 રૂપિયા વાપરવાની આઠ ગણું કરવા। દીવાબત્તી કરીને આવી ગયો ડાયરેક્ટ રસોડામાં નાસ્તો કરવા। નાસ્તામાં શું છે ભાઈ, કહુબો એટલે ચા અને ભાખરી। તો હાલો નાસ્તો કરી લઉં। નાસ્તો કરીને આવી ગયો ડાયરેક્ટ રસોડાની બહાર અને અત્યારમાં એટલે 2 દિવસથી નાહ્યો નથી। હારીને ગંધારીને નાવા મર ગયા। પછી તો નાઈ ધોઈને થઈ ગયો કમ્પ્લેટ ને એક જગ્યાએ કામ હાલતું હતું એ કામ તો આપણે પૂરું કરી દીધું છે ને અત્યારમાં આપણે જવાનું છે એક દોસ્તારના વર વિવાહમાં। તો હાલો પછી ઘરે તાળું મારીને નીકળી ગયો ને આવી ગયો ડાયરેક્ટ રસોડાના। આમ જોવા અહીંયા મરસા કટિંગનું કામ ચાલુ છે ને ઓલો બસનું કેમ ટેરિંગ ફેરવે એમ ફેરવે। અને આ સાઈડ જો બધી મીઠાઈઓ અલગ અલગ પડી છે ને અહીંયા જો સંજય અને નીલો ઊભા રહી ગયા ને રસોડું જો અહીંયા ચાલુ છે જોરદાર ને રસોઈયા છે કિશોરભાઈ। પછી તો પીરસો વાળા ઊભા રહી ગયા ને આપણે એક જગ્યાએ બહાર જવાનું છે એટલે આપણે લઈ લીધી વહેલા ડીશ। પછી ડીશમાં બધા પીરસવાનું કરી દીધું બધા ચાલુ। અને અહીંયા જો વિપુલ આપી દીધી દાળ વાસી વરાદા છે અને દાળ ભાત વાળાનો તો સીન રહી ગયો એટલે ડાયરેક્ટ હું આવી ગયો પછી સાઈસ લેવા। સાઈસ લઈને ભાઈ બેસી ગયો તો હાલો જમી લો। પછી તો જમીને આપણે નીકળી ગયા ત્યાંથી બીજી જગ્યાએ જવા માટે ને પોગી ગયો ગોપાલના લગ્નમાં। અહીંયા પણ વર વિવાહનું કામ ચાલુ છે। જોવો તો બધા પીરસો વાળા ઊભા રહી ગયા છે ને આ જો પ્રદીપને તો નકરું શાક જ વેચવાનું છે। પીરસો વાળાના સીન લઈએ એટલે પછી દાળ ભાત વાળાને સીન તો લેવા જ પડે। એને લાઈક કરવાનું કહી દીધું છે ને અહીંયા પંકજ ને અહીંયા ભટ્ટુ ઉભો રહી ગયો છે। ત્યાં તો ઘરે આવ્યો હતા આ છોકરાઓ ગયેલા અમારો પણ સીન લઈ લો ની બ્લોગમાં। પછી તો આ લોકોએ લગાવી ભાઈ રેસ ઈ પણ અડગ સાયકલ હાંકવાની ને આમ જો અડગ પછી એક અડગ સાયકલ હકારતા આવે છે। અને પછી મેં આ છોકરાઓને કહી દઉં હવે તમે જાઓ ચા ને ભાખરી ખાઈ આવો ખાઈ ફાઇનલી ભોગી ગયો ઘરે અને અહીંયા કરી આપણો મિની બ્લોગ પૂરો। ફટાફટ વાલા ફોલો કરતા જજો અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં।